Hello friends, welcome to my channel. Here the example of trigonometry is simplify sin theta minus pi by 2 upon cos theta minus pi plus tan pi by 2 plus theta upon cot pi plus theta plus cosec pi by 2 plus theta upon sec pi plus theta. આનું સાદું રૂપ આપવાનું છે તો એ પહેલા sin અને cos ફંક્શન વિશે જાણીએ. તો sin minus theta is equal to minus sin theta because sin is odd function એટલે કે અયુગ્મ વિધેય છે અને cos minus theta is equal to cos theta પોઝિટિવ રહેશે because cos is even function. તો અહીં આપણે જે પાઈ પ્લસ થીટા પાઈ બાય 2 પ્લસ થીટા એવી રીતના અરેન્જ કરેલું હોય તો અહીં પહેલા ખૂણો આપેલો એટલે થીટા માઇનસ પાઈ બાય 2 આપેલું છે તો આપણે પાઈ બાય 2 ને આગળ તરફ કરીએ તો સાઇન માઇનસ પાઈ બાય 2 પ્લસ થીટા અપોન કોસ માઇનસ પાઈ પ્લસ થીટા પ્લસ આ બધા તમે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ tan પાઈ બાય 2 પ્લસ થીટા અપોન કોટ pi plus theta plus cosec pi by 2 plus theta upon sec pi plus theta. હવે આ તમમાંથી માઇનસ બહાર કાઢીએ તો sin માઇનસ તો રહેશે pi by 2 માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ થીટા अपॉन cos આમાંથી પણ માઇનસ કોમન કરીએ તો માઇનસ પાઈ માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ થીટા આ બધા તમે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ તો tan પાઈ બાય 2 પ્લસ થીટા અપોન cot પાઈ પ્લસ થીટા પ્લસ cosec પાઈ બાય 2 પ્લસ થીટા અપોન sec પાઈ પ્લસ થીટા. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે sin ઇઝ ઓડ ફંક્શન તો અહીં માઇનસ સાઇન બહાર રહેશે એટલે કે માઇનસ સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા એન્ડ cos ઇઝ ઇવન ફંક્શન તો cos મેક પોઝિટિવ તો cos પાઈ માઇનસ થીટા પ્લસ tan પાઈ બાય 2 પ્લસ થીટા અપોન cot પાઈ પ્લસ થીટા प्लस cosec पाई बाय 2 प्लस थीटा अपॉन sec पाई प्लस थीटा. હવે ઓલેસ્ટીસી રૂલ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા જ ફંક્શન પોઝિટિવ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન અને કોસેક પોઝિટિવ થર્ડ ક્વોડ્રન્ટની અંદર tan અને cot પોઝિટિવ અને ફોર્થ ક્વોડ્રન્ટની અંદર cos અને sec પોઝિટિવ એટલે કે ઓલેસ્ટીસી રૂલ. તો અહીં પાઈ બાય 2 માઇનસ થીટા અહીં 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 એન્ડ 2 પાઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા પાઈ બાય 2 માઇનસ થીટા ઇટ મીન્સ ફર્સ્ટ ક્વોડ્રન્ટ તો અને વર્ટિકલ લાઈન એટલે પાઈ બાય 2 છે તો સાઇનનું કન્વર્ઝન થશે cos નહીં બધા પોઝિટિવ છે એટલે અહીંયા cos થીટા અપોન cos પાઈ માઇનસ થીટા તો પાઈ માઇનસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ એની અંદર સાઇન અને કોસેક છે એ બધું જ નેગેટિવ અને કોસનું કોસ જ રહેશે બીકોઝ પાઈ છે એટલે માઇનસ કોસ થીટા પ્લસ tan પાઈ બાય 2 પ્લસ થીટા તો પાઈ બાય 2 પ્લસ થીટા ઇટ મીન્સ પાઈ બાય 2 અને એની અંદર કંઈક એંગલ એટલે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ એની અંદર tan નેગેટિવ જશે અને tan નું કન્વર્ઝન થશે cot પાઈ બાય 2 છે એટલે cot તો માઇનસ cot થીટા tan નું કન્વર્ઝન થશે માઇનસ cot થીટા અપોન cot પાઈ પ્લસ થીટા ઇટ મીન્સ પાઈ પ્લસ થીટા તો એ થર્ડ ક્વોડ્રન્ટ એની અંદર પોઝિટિવ રહેશે cot અને કોટનું કોટ જ રહેશે એટલે cot થીટા પ્લસ cosec પાઈ બાય 2 પ્લસ થીટા cosec પાઈ બાય 2 પ્લસ થીટા ઇટ મીન્સ પાઈ બાય 2
પ્લસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ અને કોસેકનું કન્વર્ઝન થશે સેક π/2 છે એટલે તો આની અંદર કોસેક પોઝિટિવ એટલે સેક થીટા अपॉन सेक पाई प्लस थीटा तो पाई प्लस थीटा इट मीन्स थर्ड क्वोड्रंट અને સેક નું સેક જ રહેશે અને નેગેટિવ જશે તો માઇનસ સેક થીટા હવે માઇનસ માઇનસ કેન્સલ કોસ કોસ કેન્સલ એટલે આવશે 1 અહીં કોટ કોટ કેન્સલ એટલે -1 પ્લસ અહીંયા -1 તો 1 -1 +1 -1 કેન્સલ એટલે આન્સર આવશે -1 તો આનું સાદું રૂપ આપીએ એટલે કે સિમ્પ્લિફાઈ કરીએ તો એનો આન્સર આવે છે -1. નેક્સ્ટ એક્ઝામ્પલ સિમ્પ્લિફાઈ sin 180 degree minus theta into cos 270 degree minus theta into cosec 90 degree plus theta upon sec 270 degree plus theta cot 90 degree plus theta into tan 360 degree plus theta. અહીં બધું ડિગ્રીમાં આપેલું છે તો સૌપ્રથમ આપણે એને રેડિયનમાં નાખી દઈએ તો sin 180 એટલે પાઈ રેડિયન માઇનસ થીટા ઇન્ટુ cos 270 ડિગ્રી એટલે 3π/2 રેડિયન માઇનસ થીટા ઇન્ટુ cosec 90 ડિગ્રી એટલે π/2 રેડિયન પ્લસ થીટા upon sec 270 degree it means 3π/2 radian plus theta cot 90 degree એટલે π/2 radian plus theta into tan 360 it means 2π radian plus theta. હવે ઓલેસ્ટીસી રૂલ તો ઓલેસ્ટીસી રૂલમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા ફંક્શન પોઝિટિવ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન અને કોસેક પોઝિટિવ થર્ડ ક્વોડ્રન્ટની અંદર tan અને cot પોઝિટિવ ફોર્થ ક્વોડ્રન્ટની અંદર cos અને sec પોઝિટિવ અહીં 0 π/2 પાઈ 3π/2 અને 2π. હવે અહીં sin પાઈ માઇનસ થીટા ઇટ મીન્સ પાઈમાંથી કંઈક માઇનસ કરે એટલે માઇનસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ અને પાઈ છે એટલે સાઇનનું કન્વર્ઝન થશે અને સાઇન જ રહેશે અને સાઇન આ ક્વોડ્રન્ટની અંદર પોઝિટિવ એટલે કે સાઇન થીટા અપોન સેક 3π/2 પ્લસ થીટા ઇટ મીન્સ ફોર્થ ક્વોડ્રન્ટ અને એની અંદર સેક પોઝિટિવ અને સેકનું કન્વર્ઝન થશે કોસેક થીટા તો અહીં સેક પોઝિટિવ હશે એટલે કોસેક થીટા મલ્ટીપ્લાય બાય કોસ 3π/2 માઇનસ થીટા 3π/2 માઇનસ થીટા એટલે 3π/2 માઇનસ થીટા ઇટ મીન્સ થર્ડ ક્વોડ્રન્ટ 3π/2 માંથી અમુક એંગલ માઇનસ જશે તો એ થર્ડ ક્વોડ્રન્ટની અંદર cos નેગેટિવ રહેશે અને cos નું કન્વર્ઝન થશે sin બીકોઝ 3π/2 છે એટલે માઇનસ sin થીટા cot π/2 પ્લસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ અને π/2 છે એટલે cot નું કન્વર્ઝન થશે tan અને અહીં cot નેગેટિવ રહેશે સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન અને કોસેક જ પોઝિટિવ રહી તો અહીંયા આવશે માઇનસ tan થીટા ઇન્ટુ કોસેક π/2 પ્લસ થીટા તો π/2 પ્લસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર કોસેક પોઝિટિવ અને કોસેકનું કન્વર્ઝન થશે સેક એટલે સેક થીટા અપોન tan 2π પ્લસ થીટા તો tan 2π પ્લસ થીટા ઇટ મીન્સ ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને ટેનનું ટેન જ રહેશે અને બધા ફંક્શન પોઝિટિવ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે કે tan થીટા માઇનસ માઇનસ કટ. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે સાઇન થીટા અને કોસેક થીટા એટલે 1 સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા અને tan થીટા એટલે
સાઇન થીટા અપોન કોસ થીટા, સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા અને ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. હવે છેદનો છેદ ઉપર જશે એટલે કે સાઇન થીટા ઉપર જાય તો ઇન્ટુ સાઇન થીટા. અહીં સાઇન થીટા ઉપર જશે, આ સાઇન થીટા ઓલરેડી છે જ અને છેદનો છેદ ઉપર એટલે કોસ થીટા, આ છેદ ઉપર જશે ઇન્ટુ છેદનો છેદ ઉપર એટલે આ કોસ થીટા ઉપર જશે અને બાકીના ટર્મ નીચે એટલે કે 1 આ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે સાઇન થીટા કેન્સલ, કોસ થીટા કેન્સલ અને સાઇન થીટા કેન્સલ એટલે એનો આન્સર આવશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાદુરૂપ. Next example, prove that cos 19 pi by 6 into sin 17 pi by 6 minus sin 11 pi by 6 into cos 13 pi by 6 is equal to 0. તો અહીં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું છે. તો સૌ પ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ cos 19 pi by 6 into sin 17 pi by 6 minus sin 11 pi by 6 into cos 13 pi by 6. હવે 19 ને આપણે એ રીતે અરેન્જ કરીએ કે જેથી 6 ના ટર્મથી ઉડી જાય. તો અહીં લખીએ આપણે cos 19 it means 18 pi plus pi by 6 into sin 17 pi ને આ રીતે લખી શકીએ 18 pi minus pi by 6. 17 pi એટલે 17 એટલે 18 ઓછા 1 એટલે 17 minus sin 11 pi એટલે આપણે આ રીતે લખીએ 12 pi minus pi by 6. 12 pi માંથી 1 pi એટલે 11 pi અને તે જ રીતે cos 13 pi એટલે 12 pi plus pi by 6. હવે બંને તમે અલગ અલગ આપીએ એટલે કે cos 18 pi by 6 plus pi by 6 into sin 18 pi by 6 minus pi by 6 minus sin 12 pi by 6 minus pi by 6 into cos 12 pi by 6 plus pi by 6 is equal to 6 3 is 18. तो cos 3 pi plus pi by 6 into sin 6 3 is 18. तो 3 pi minus pi by 6 minus sin 6 2 is 12. तो 2 pi minus pi by 6 into cos 2 pi plus pi by 6. હવે ઓલેસ્ટીસી રૂલ પ્રમાણે અહીંયા 0 pi by 2 pi 3 pi by 2 2 pi 5 pi by 2 અને આ થશે 3 pi. તો અહીં sin 3 pi plus pi by 6 3 pi plus pi by 6 it means third quadrant. એની અંદર cos નેગેટિવ રહેશે અને cos નું કન્વર્ઝન cos જ થશે કારણ કે 3 pi છે. તો માઇનસ cos અહીં થીટા pi by 6 એટલે અહીંયા રહેશે cos pi by 6 3 pi plus pi by 6. તો 3 pi plus pi by 6 એટલે થર્ડ ક્વોડ્રન્ટ cos નું નેગેટિવ માઇનસ cos pi by 6. હવે sin 3 pi minus pi by 6 તો 3 pi minus pi by 6 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ એની અંદર sin પોઝિટિવ એટલે કે sin pi by 6 minus sin 2 pi minus pi by 6 તો 2 pi minus pi by 6 it means fourth quadrant ની અંદર sin નેગેટિવ રહેશે એટલે કે minus sin pi by 6 into
cos 2 pi plus pi by 6 તો એની અંદર cos પોઝિટિવ બધા જ ફંક્શન પોઝિટિવ અને cos નું cos જ રહેશે એટલે કે cos pi by 6 હવે આપણે લાસ્ટ વિડિયોમાં જોયેલા ટેબલ પ્રમાણે cos pi by 6 ની વેલ્યુ થશે √3/2 into sin pi by 6 ની વેલ્યુ થશે 1/2 minus plus sin pi by 6 ની વેલ્યુ 1/2 અને cos pi by 6 ની વેલ્યુ √3/2 એટલે કે minus √3 1 જા minus √3 upon 2 2 જા 4 plus √3 1 જા √3 and 2 2 જા 4 તો minus plus cancel એટલે એની વેલ્યુ આવશે 0 is equal to right hand side જે આપણે પ્રૂવ કરવાનું હતું એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to right hand side જો એક્ઝામ્પલ રિગાર્ડિંગ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો and please subscribe my channel and press